નમસ્કાર. ગૌરવવંતી ધરા ગુજરાતમાં વસનારા અને સ્વસનારા તેમજ સંજોગો વસાત ગુજરાતની બહાર જઈને વસનારા સૌ ગુજરાતીઓની માતા એક જ છે અને એ માતૃભૂમિ ગુજરાત. એવી જ ગૌરવવંતી ગરવી ગીરા ગુજરાતીમાં બોલનારા સૌ કોઈની માતા એક જ છે અને એ છે માતૃભાષા ગુજરાતી. આપણે ગુજરાતના છીએ, આપણે ગુજરાતી છીએ એટલે આજે આપણા સૌની મધરનો હેપી બર્થડે છે, 1 મે. મિત્રો, આવડો મોટો મારો દેશ ભારત, આવડો મોટો આપણો દેશ હિન્દુસ્તાન, એમાં અનેક રાજ્યો છે, પણ છતાં ભારતના ફાધર ઓફ નેશન, ભારતના રાષ્ટ્રપિતા ગુજરાતી છે. આ વિચાર આવે ને ત્યાં શરીરમાં પોઝિટિવ ઉર્જા દોડવા માંડે. અને એવું એક વર્તમાન વ્યક્તિત્વ દેશ 140 કરોડ હિન્દુસ્તાનીઓનો છે, અનેક ભાષા બોલનારા લોકોનો છે, પણ આ હિન્દુસ્તાનના યશસ્વી અને તેજસ્વી વડાપ્રધાન પણ ગુજરાતી છે. આ વિચાર આવે ને ત્યાં ખુશીની બીજી લહેર દોડે છે. સાહેબ, ગુજરાતીઓએ શું નથી કર્યું? અત્યારે ભારતની અંદર સૌથી મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતી છે. અત્યારે ભારતના વિશ્વ વંદનીય સંતો ગુજરાતી છે. અત્યારે ભારતના પૂજનીય કથાકારો ગુજરાતી છે. સાહેબ, ભારતના મોટા દાનવીરો એ પણ શિવ શાહ, MP શાહ, દીપચંદ ગાર્ડી, આ બધા જ ગુજરાતી છે. સાહેબ, અને જે ભારતની બહાર અને ગુજરાતની બહાર જઈને વસા છે એ ગુજરાતીઓએ એવા ઝંડા ખોડી દીધા છે, એવા એમના સિક્કા પડે છે કે જે તે દેશના પ્રેસિડેન્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર, એને આપણા ગુજરાતીઓની સલાહ લેવી પડે, એની સાથે બેસવું પડે, એના મતને મહત્વ આપવું પડે. આ સાહેબ ગુજરાતની આ ભૂમિકાનું ખમીર છે. કૃષ્ણનો અર્થ થાય જે કૃષયતિ, ઇતિ કૃષ્ણ, જે આકર્ષિત કરે તે કૃષ્ણ. પણ સાહેબ, ભગવાન કૃષ્ણને પણ ગુજરાત આકર્ષિત કરે. પોતાની જિંદગીના અંતિમ પડાવમાં કૃષ્ણ પણ ગુજરાતમાં આવીને ઠરીને ઠામ થાય. એવી કોઈ ખમીરવંતી, એવી કોઈ બળુકી અને જોરુકી ભૂમિકા હોય તો એ મારી તમારી માતૃભૂમિ ગુજરાત છે. મિત્રો, અને ગઈકાલે જ વર્લ્ડ કપની ભારતની ક્રિકેટ ટીમ જાહેર થઈ અને એમાંય 11માંથી 4 ગુજરાતી છે. સાહેબ, 140 કરોડમાંથી 11 લેવાના હોય અને એમાં 4 ગુજરાતી લેવા પડે. આ ગુજરાતીનો દબદબો છે. ગુજરાત વિશે તો કલાકો સુધી બોલી શકાય, પણ અંતમાં એટલું જ કહીશ કે મારી તમારી માતૃભૂમિ ગુજરાત આજે 64 વર્ષ પૂરા કરી અને 65મા વર્ષમાં પ્રવેશે છે. ત્યારે વિશ્વના તમામ ગુજરાતીઓને આપના મિત્ર જગદીશ ગુજરાતીના જય જય ગરવી ગુજરાત.